અમરેલી લેટરકાંડની ઘટનામાં પાયલ ગોટી તેમના વકીલ અને કોંગી મહિલા આગેવાનના ગાંધીનગરમાં ધામા. પાયલ ગોટી અને તેમના વકીલ અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઠુમ્મરે પોલીસ ભવન ખાતે જઈ ડીજીપીને ન્યાય માટે રજૂઆત કરી. રજૂઆત બાદ વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે આ કેસમાં અમે એસઆઈટીના દ્વારા તપાસની ના પાડીને અમે સ્વતંત્ર તપાસ માટે રજૂઆત કરી છે. આ કેસમાં અમે આઈજી કક્ષાની લેડી આઈપીએસને કેસની તપાસ સોંપવા અમે વિનંતી કરી છે. વધુમાં કહ્યું કે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને સસ્પેન્ડ કરે નહીં કે કરીને એવું ના સમજવામાં આવે કે કામ પતી ગયું છે. પાટીદાર દીકરીને મારવાના આદેશ આપનાર એસપી પીઆઈને સસ્પેન્ડ કેમ નથી કરાતા તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હોવાની વાત કરી. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા? આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ. કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ. આણંદમાં એક વાહન ચાલકની પોલીસ કર્મીની હાજરીમાં દાદાગીરી. શહેરના ગામડીવડ 4 રસ્તા પાસે વાહન ચાલકો વચ્ચે થઈ હતી બબાલ. એક વાહન ચાલકે બાઇક ચાલકને પોલીસ કર્મીની હાજરીમાં માર માર્યો. અપશબ્દો સાથે મારામારી કરી રહેલા વાહન ચાલકનો વિડીયો વાયરલ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મારામારી કરવામાં આવી રહી છે. રસ્તાની વચ્ચોવચ્ચ પોલીસની હાજરીમાં આ મારપીટ થઈ રહી છે. વાહન ચાલકની ખુલ્લી દાદાગીરી જે છે તે વિડીયોની અંદર કેદ થતી પણ જોવા મળી રહી છે. અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં એસએમસીના દરોડા. સિમ્ફોની એસ્ટેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. 2326 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય 4 વોન્ટેડની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નરોડા જીઆઈડીસીમાંથી 2326 બોટલો મળી આવી હોવાની જાણકારી મળી રહી છે. સિમ્ફોની એસ્ટેટ નામની કંપની હતી કે જેમાંથી આ દારૂનો જથ્થો પકડાયો હોવાની જાણકારી મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રવિવારે વાછોલ બોર્ડરના લોકોએ બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ઢોલ થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો. ગ્રામજનોની માંગ છે કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. સામાજિક, શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો. સુરત સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. આવેદનપત્ર આપનાર લોકોએ કહ્યું કે નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હોય તેવા આક્ષેપ સાથે બેનર સાથે આવેદનપત્ર પાઠવ્યું. મૂર્તિની ઉઠાંતરી બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે વર્ષો જૂના મંદિરની મૂર્તિ પરત લાવી તેને સ્થાપિત કરવાની માંગ ઉઠી છે. મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. તેમણે આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની પણ માંગણી કરી છે. અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે. એ મૂર્તિ અમને પરત આપે. સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા અમે આવેદન પત્ર માટે મવા ભાવનગર જિલ્લાના મવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ મેળાપીપણાથી લઈ ગયેલા છે. તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થી બની પીએચડીની પ્રવેશ પરીક્ષા આપી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને તેમણે પરીક્ષા આપી. ત્યારે હવે મંત્રી પરીક્ષામાં પાસ થતા તેઓ રૂરલ સ્ટડીમાં ડોક્ટરેટ થવા યુનિવર્સિટીમાં પીએચડી કરશે. ગત તારીખ 11 જાન્યુઆરીએ તેમણે પરીક્ષા આપી હતી. તો પોલિટિકલ સાયન્સ અને સાયન્સના લગભગ પરિવર્તનથી લઈને અનેક બાબતોમાં પોલિટિકલનો મેં સ્ટડી કર્યો અને એમએમએ પૂર્ણ કર્યું. ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ પીએચડી માટેનું આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ. પાસ થાય તો ઠીક છે, ન થાય તો પણ એક યુવાનોને સંદેશ મળે.